નમસ્કાર મિત્રો, તો અત્યારે શિહોર તાલુકાનું કયું ગામ કીધું તમે? દેવગાણાથી આજે મહેમાન આવેલા છે એક બેનને આપણે પ્રભુ સેવા આશ્રમમાં મૂકવા માટે, અને ખાસ કરીને કેવું છે કોઈ ફેમિલી વાળા નથી, ગામ વાળા છે બેનને મૂકવા માટે, કેમ કે બેનની પરિસ્થિતિ વીક છે અને બેનના આગળ પાછળ પણ કોઈ નથી, બા દાદા છે પણ બહુ એની કન્ડિશન વીક છે અને ઈ પણ માનસિક રીતે બીમાર છે અને આપણા બેન પણ માનસિક રીતે જ બીમાર છે. એટલે આજે ગામવાસી હોય અને આજે આપણા પ્રભુ સેવા આશ્રમમાં મૂકવા આવ્યા છે, જે અનુભાનો લીમડા છે. શું નામ છે કાકા તમારું? તમારું કાકા? તમારું ભાઈ? સરપંચ છો. બેન શું શું કરે છે ઘરે અને ફેમિલીમાં કોણ કોણ છે મને જણાવો પેલા. મા બાપ છે એટલું વૃદ્ધ છે અને ખાટલામાં ઉભા થઈ શકતા નથી, ખૂબ પરિસ્થિતિ વીક છે અને બેન નું છેલ્લા ઘણા ટાઈમથી ઓલું છે ત્યાં રખડે, માનસિક રીતે રખડે છે રોડ ઉપર. એટલે ગામ લોકો કે ભાઈ તમે આ બધા મુખ્ય હોય એટલે ભાઈ રાણાભાઈ વાત કરી મને કે અહીંયા આશ્રમ છે એટલે બધા મૂકવા આવ્યા. સરસ. શું કહેશો રાણાભાઈ? અવારનવાર નીકળતા છે આશ્રમમાં આટો મારતા છે, અમને જો સારું છે બેન ને મૂકવા આવ્યા છે. એવું છે. શું નામ છે બેન તમારું? મનીષા બેન. ઘરે કોણ કોણ છે? એવું છે. લગ્ન થયા તમારા? તમે એવી રીતે કેમ કરો છો ઘરમાં? કેમ બધાને હેરાન કરો છો? કેમ પથ્થર મારે? પથ્થર મરાય? મરાય પથ્થર? નો મરાય. તો હવે તમારે અહીંયા રહેવું છે? મારા હારે રહેવું છે તમારે? શું નામ કીધું તમારું? મનીષા બેન. આ બેન ઘોડે રસ્તે જાય, ત્યાંથી લાવી અને ઘરે મૂકીએ એટલે એનો માવતર હારે બિચારાને માવતર હારી તેના માવતર ને હેરાન કરે એટલે એનું કારણ છે કે આનું માનસિકતા હાવ વીક થઈ ગઈ. અને તમે શું થાવ છો બેન ના? હું કઈ નહીં, હું મારા જ છું, રામાનંદી સાધુ મારી બાજુમાં રહે છે. એવું છે. તમે બધા ગામવાસી છો, તો આજે રાજી ખુશીથી બેન ને મૂકવા માટે આવ્યા છો. થેન્ક યુ સો મચ. જે સરસ મજાની આજે બેન ની તમે મદદ કરી છે અને મદદ રૂપે તમે આગળ આવ્યા છો અને આવી રીતે પ્રભુ સેવા આશ્રમમાં તમે મૂકવા આવ્યા છો, એના બાબત થેન્ક યુ સો મચ. ગામના સરપંચ છે. આજે બેન ની કન્ડિશન વીક છે, મમ્મી પપ્પા છે એ વૃદ્ધ થઈ ગયા છે, બહુ ગઢા થઈ ગયા છે, કોઈ એનું જાતે પણ એ પોતે કરી નથી શકતા, ખાટલા ઉપર રહે છે અને મમ્મી પપ્પાના મારે છે બેન અને માનસિક રીતે ઘણા સમયથી બીમાર છે. અંદાજે કેટલા સમયથી બીમાર છે બેન? કેટલા? 35 વર્ષ તમારે થઈ ગયા છે. લગ્ન થઈ ગયા છે બેન ના? છોકરા કોઈ? અને ફેમિલીમાં કોણ કોણ? મતલબ બાન દાદા બીજું કોણ? ભાઈ છે પણ એ હાથ ચાલી છે. એવું છે. બેન છે એ કઈ ઘરેથી વહી ગયેલા છે કે હું હતું? હા, ઈ પેલા ઘરેથી વૈયા ગયા, પછી 15-17 વર્ષે પાછા આવ્યા દેવગાણા. કઈ ગયા હતા બેન? ક્યાં ગયા હતા શરમાવું નથી મળ્યું. આદત ઘરે આવ્યા ખબર પડી ના મોકલી છે ને નાથી પૂછ્યું પણ કીધું ભાવ અમારે જોઈતી નથી, વહી ગઈ એટલે એને પછી કાઢી મૂક્યું હોય કે હાચે વહી ગયું હોય. આ 13-14 વર્ષ હાચે પાછી દેવગાણ આવી અને 4-5 મહિના દેવગાણ આવી આવી ગાંડા ગાડા માનસે માવતર ને મારે છે. પછી જો ઘટા ડોહાને મારે છે, આપણે હાલો આશ્રમમાં મૂકી સારું છે આશ્રમમાં, એટલે મેં મૂકવા આવ્યો છે. ગામના સરપંચ ને બધા 5 જણા. અત્યાર સુધી ખ્યાલ જ નહીં આવ્યો કે તમને કઈ જગ્યા બેન 15 વર્ષથી રહેતા હતા? હા, કોઈને ખબર જ નથી ક્યાં હતા. બેન ના પેલા લગ્ન કરી દીધા? હા, પેલા લગ્ન કર્યા હતા પણ ના કે 2-3 વર્ષ રહે પછી નાથી કાઢી મૂક્યો કે મારી હોય નાથી વહી ગઈ. 4-5 વર્ષ રહી છે પછી આ સુધી સમાચાર 4 મહિના પહેલા સમાચાર 20-25 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા. એવું છે. આપણે નાથી વહી ગઈ, કોઈ સમાચાર લીધા ને કોઈ દીધા પાછા આવ્યું તારા સંપર્ક કર્યો એનો પણ એને ના પડે અમારે જોતી જ નથી કહેવાય. 15 વર્ષ સુધી ક્યાં હતા તમે અત્યાર સુધી? એકરા ગામ અડી તાલુકો જિલ્લો મહેસાણા. મહેસાણામાં શું કરતા અહીંયા? ત્યાં તો અમારી ખેતીવાડી 16 વીઘા જમીન હતી. પછી પાંચ તો મહેસાણામાં કોણ છે? મહેસાણા કોને રહી હતી? મારા ભરતરનો અર્જુનસિંહ ઈ ક્યાં ગયા? પણ તું એવી નથી? હા, એના માવતર કોઈ નથી? એ બધા તો ગાંધીનગર રહેશે. તો તું નથી તાર ધણી મરી ગયા નથી તું એવી? હા. તો આપણા શું નામ છે બેન તમારું? મનીષા બેન 15 વર્ષથી ઘરથી નીકળી ગયા હતા. અત્યાર સુધી એને ખબર નથી કે હું કાં રહેતી હતી, હું છે કોઈ એને આઈડિયા નથી, પણ અત્યારે 4 થી 5 મહિના થઈ ગયા છે. એ ઘરે જાતે આવ્યા છે અને પબ્લિક એવો વિચાર કરે કે ભાઈ બીજી વાર કઈક વહી જાય અને તકલીફ પડે મા બાપને જેવી હોય એવી, પણ છોકરી તો એના નજર સામે રહે એટલે એને આપણે પ્રભુ સેવા આશ્રમમાં મૂકવા માટે